10,000 કમાય કે 10,000 કમાય, પણ દીકરીને પગભર થવું જોઈએ. પિયરમાં તો પપ્પા સપોર્ટ કરે, પણ સાસરે આમ જાય અને કોઈ સપોર્ટ ના મળે. કોઈ દિવસ તો દરેક દિવસ એક જેવા તો હતા નહીં, પણ દીકરીને પગભર થવું જોઈએ. પશુપાલન તરીકે થાય, જીવન ક્લાસ તરીકે થાય કે પછી ખેતી કામ કરે. દીકરીને ભણવાનું અમારું ખુદનું મારું ભણતર આ સુધી જ છે. કારણ કે પહેલા અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે આગળ ભણવાનું કર્યો. પછી ઈચ્છા આવી ગઈ કે પપ્પા જોડે કામ શીખવું છે. ત્યારે એવું થયું કે જીવનમાં કોઈ કર્યું ના કે ભણીને આગળ જ્યાં બધાને દીકરીઓ આગળ ભણી, પણ આ જેવો અફસોસ નથી કે હું નથી ભણી. પપ્પા જોડે રહીને જે કામ શીખ્યું છે ને એ કોઈ ટીચર જોડે કે કોઈ અધિકારી જોડે જઈને શીખવા ન મળે. જો દરેક દીકરીને બસ કહેવા માંગુ છું કે જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ભણી કરે નહીં, ઘરે રહીને પણ ઘણું ફેમસ થવાય છે. અમે જો ભણેલા નથી પણ આજે આખી દુનિયામાં નામ બનાવ્યું છે. મને ખૂબ આનંદ થાય છે કે હું ભણ્યા વગર પણ આટલી ફેમસ છું. તો તમે પણ તમારી દીકરી હોય કે વહુ હોય, ગમે તે કામ કરવા માંગતા હોય તો સપોર્ટ કરજો. અને હવે ખેતીમાં તમે પણ બદલાવ લાવજો. ટપક અને મલ્ચિંગની શરૂઆત કરજો, જેથી કરીને આપણો ખર્ચો ઓછો થાય, નફો વધારે થાય. આજ કાળીગડાની ખેતીનું બહુ સારું જો સાંભળ્યું છે કે કાળીગડાની ખેતી મોટા પાયે થાય છે. જો પાણી આપણે ઓછું હોય તો કાળીગડાની ખેતી સારામાં સારી છે. હું પણ મારા સાસરિયામાં ખેતીની શરૂઆત કરું છું.